મિત્રો સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટથી ડિજિટલ પાક સર્વે શરૂ થશે। મિત્રો રાજ્યના તમામ જિલ્લાની અંદર છે આ સર્વે કરવામાં આવશે। આવા સર્વે કરવાનું કારણની વાત કરીએ મિત્રો કે તમે જે તે સર્વે નંબર કે ખાતા નંબર ઉપર તમે ટેકાના ભાવે આગામી સમયની અંદર જ્યારે મગફળી કપાસ કે કોઈ પણ વસ્તુ આપવા જાઓ છો બરાબર, તો તમે એ સર્વે નંબર ઉપર એનું વાવેતર કરેલું હતું કે નહીં એના માટે આ સર્વે કરવામાં આવશે। રાજ્યના તમામ જિલ્લાઓમાં સર્વે કરવામાં આવશે। મિત્રો ટોટલ ગામડાની વાત કરીએ 18,197 ગામની અંદર આ સર્વે હાથ ધરવામાં આવશે। અને આ સર્વે છે મિત્રો સર્વે છે દરેક ખેતરે જઈને સર્વે નંબરની રૂબરૂ મુલાકાત કરશે। સાથે વાત કરીએ મિત્રો 2026ની અંદર 30 સપ્ટેમ્બર સુધી આ છે ચાલશે। એટલે કે મિત્રો હવે ઓનલાઈન સર્વે કરવામાં આવશે। તમે એની એપ્લિકેશન છે આગલા વખતે આપણને ખબર છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ છે વર્ષ 2024-25ની અંદર સમગ્ર ગુજરાતની અંદર ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ વખતે પણ તમે ઓનલાઈન પણ છે સર્વે કરાવી શકો છો। મિત્રો તમારા સર્વે નંબર ઉપર છે ઓનલાઈન એપ્લિકેશન જે ડિજિટલ ક્રોપ સર્વેની એપ્લિકેશન આવે છે એના થ્રુ પણ તમે ઓનલાઈન પણ છે સર્વે કરાવી શકો છો બરાબર। તો આ 15 ઓગસ્ટથી છે શરૂ થવા જઈ રહ્યું છે ડિજિટલ ક્રોપ સર્વે રાજ્યની અંદર છે પ્રારંભ થશે મિત્રો। અને 18,197 જેટલા ગામોની અંદર છે એ કહેવાય ને કે આ સર્વે થશે મિત્રો। તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો મિત્રો। ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આ જે સર્વે છે આવરી લેવામાં આવશે ખાસ કરીને બરાબર, દરેક ખેડૂતો માટે આ ઉપયોગી બનશે।